આ ભાઈને ચડી જઈશે રી પાણી બેહી છે રીસ ચડી છે. હર હર મહાદેવ. સુપ્રભાત. સવાર પડી ગઈ છે અને બચ્ચા પાર્ટી સ્કૂલમાં મેડમ સવારમાં ટિફિન માટે ભીંડા સંભાળી રહ્યા છે. આ મેડમ માટે ટિફિન છે અને મેડમ તો હજી ઉઠ્યા જ નથી. એ ગુડ મોર્નિંગ. હા સર પાછી ગુડ મોર્નિંગ બોલે. ગુડ મોર્નિંગ બોલ બોલો. ગુડ મોર્નિંગ બોલ બે. જય શ્રી કૃષ્ણ બોલ ચાલ. જય ગુડ મોર્નિંગ નહીં કહો, જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ કે પછી હું બંધ કરી દઉં. હોઈ જાઓ હો. એરી ઊંઘમાં હતી એટલે બિચારી બોલતી નથી. માતુશ્રી કચરો વારી રહ્યા છે સવારમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પેલા ભાઈ જે સૂઈ રહ્યા છે. આની ઊંઘવાની ટેકનિક આ રીતના સૂવાનું. સવારમાં જેટલું લેટ ઉઠે એટલું આપણું કામ ફટાફટ પતે. એટલે એને ઉઠવાની હા એટલે એને ઉઠાડવાનું નહીં. ચલો તો નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. તો જો આ બધું હવાના પોરમાં બધાએ આ ભાઈએ કાઢીને મૂકી દીધું છે. ક્યાં ગયો થરવા? બજરંગી ક્યાં છે? કાંડ માસ્ટર ક્યાં ગયો? ખોઈ ગયો લાગે. નહીં અહીંયા તો નહીં દેખાતો. ચલો પેલી બાજુ. આ ગુંડો અહીંયા સંતાઈ ગયો છે અને આ છે ને એનો કાંડ કરી રહ્યો છે. શું કરે? છી કરે છે? છી કરે છે? ગોગોલે તું છી કરે છે. ચાલ સોફા પર બેસી જા. લે બેડ ઉપર બેસી જા. આ ભાઈએ છે ને છી કરી છે એટલે એને ફિક્સ જગ્યા છે, કોઈ એક જગ્યાએ ઊભું થઈ જવાનું. ચલો ત્યારે આપણી દિયાબત્તી હજી બાકી છે ને પહેલાં દિયાબત્તી કરી લઈએ. દિયાબત્તી કરીને પછી લેટ જીતુ કાકાને ઘરે જઈએ. બાબા નામ દીધે કેવું ઉભો થઈ ગયો. બાબા નામ દીધે કેવું ઉભો થઈ ગયો. લેટ જીતુ કાકા બોલાવ્યા. હા ભાઈ માનશે ને લોડો આપણે જીતુ કાકા જોડે જઈએ. ગોગો હાર ગોગો કરી દે. ચાલ. હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણા જે કામ ધંધા છે સ્ટોરના એ થોડા પતાવીશું અને મેડમ પણ તૈયાર થઈને આવી ગયા છે એટલે આપણે તૈયાર થઈને એ દિયાબત્તી કરે પછી આપણે શું વિચાર બોલતા હોઈએ છીએ. આપણે આજે એમનો શું વિચાર પૂછી લઈએ. બોલો મેડમ. બધાને શુભ સવાર અને હર હર મહાદેવ. આજનો શું વિચાર છે કે પ્રયાસ કર્યા વગર હાર માનવી એના કરતા પ્રયાસ કરીને હારવું વધારે સારું છે. વાહ, ઘરના બધા સુધરી જશે મને એવું લાગે. બધા સુવિચાર સાંભળીને બીજા સુધરે ઘણા સુધરે. પ્રયાસ તો કરતા અને અત્યારે સમય એવો થઈ ગયો છે ને કે પ્રયાસ કર્યા વગર ચાલે જ નહીં. પ્રયત્ન કર્યા વગર ચાલે જ નહીં. પ્રયત્ન તો કન્ટિન્યુ કરતા રહેવું પડે. પહેલા એવું હતું કે પ્રયત્ન કરો ને સફળતા મળી જતી, પણ હવે છે ને પ્રયત્ન કરો અને કરતા રહો તો જ સફળતા મળે. એક વાર હારવાથી કે બે વાર હારવાથી કોદાચ નિરાશ ના થવું. એના માટે પ્રયત્ન ચાલુ રાખો. ક્યારેક તો આપણી જીત થશે. આપણે જીત પાકી છે. અમારે તો જીત થઈ જાય. અમે પ્રયત્નો ચાલુ રાખ્યા નથી, ચાલુ રાખીએ જ છીએ. આ અમદાવાદી અને હું મહેસાણી જોડી છે અમારી. દેશી બ્લોગ છે એટલે અમુક શબ્દો દેશી આવી જ જવાના છે, વગર કીધે આવી જવાના છે. તો જોતા રહો ત્યારે. શું થયું તને? કોને માર્યું તને? અથર્વે માર્યું? શું માર્યું અથર્વે? અથર્વે છુટ્ટી બોટલ મારી. ઓહો હો. આ બધા જો બેસી ગયા છે એકલા અને જો ભૂખ લાગી છે તે મેડમ રોટલી બનાવી રહ્યા છે.
જો ભાઈ આ ભાઈને ચડી જઈશ રી અને ચડી છે રી આ ભાઈને ચડી જઈશ રી પાણી બેહી છે રીસ ચડી છે રીસ ચડી હોય ને ઉભરે બેઠો વીરે કાવું કહું જય જય તો જો ગાઈઝ આ ભાઈને રીસ ચડી છે બરાબરની એટલે જો ડબ્બા ઉપર આવીને બેસે ખાવાનું નહીં તારે ખાવાનું નથી ને હાર તો રહ્યા ચલો એને ખાવાનું નથી હેડ આપણે જઈએ હતા તો ચલો આપણે તો ખાવાનું ખાઈ લઈએ આ ભાઈને ખાવાનું નથી આ ભાઈને રીસ ચડી છે એટલે જમી લઈએ બરાબર છે આ બધા બેસી જાય શું ખાય છે કાવું ભીંડીનું શાક ખાય છે પરોઠો ના ખાતો ગરમ કરેલો તો ખવાઈ ગયો આ ગુંડાએ બોટલ માર્યો રુદ્રાક્ષ રહેવા દે ને તો ચલો આપણે બેસી જઈએ જમવા માટે પેલો આવશે અને આવો છે પેલો ખાલી થઈ જાય તો ગાય જો આ મેડમ છેલ્લા બિચારા બેઠા હતા બધું પતાવીને એટલે એનો બિચારી જોડે કોઈ ખાવા બેસવા હોય કોઈ છે નહીં ખાલી આ છોકરો એટલો એની મમ્મી જોડે ખાવા જાય છે એ બેસી ગયો બીજા બધા જો તો એના પેલા છોકરાઓને ખવડાવીને હવે ખાવાનું મેર પડ્યો છે અમે બધા ખાઈ લીધું પણ એને બિચારાને 2:30 વાગે મેર પડ્યો ખાવાનો તો હજી જો છોકરાને ખવડાવો છે મૂકી દેવું ને આ બધું ખબર નહીં પડતી ચલો તને આપણે તો હવે ખાવાનું પતી છે એટલે ઊંઘવાનું કરવાનું ખાઈ હોઈ જવાનું કોઈ મગજમાંથી તો ગાય જો હવે આજે આપણો રમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે રમીશું અહીંયા આજે અહીંયા રમવાનું છે ખોટું આટલી બધી વાર લાગે છે ચલો કોનો વારો પંખો બંખો પડે અમારી કોઈ જવાબદારી નહીં નીચે પંખો પડો ચલો તો ભાઈ હા ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે જમવાનું આપણે કાઢીશું ત્યારે જ જમવાનું મેળ પડશે ના ભાઈ જો કઈ ગાડી ચલો મને લઈ જાઓ સ્પીડમાં આવે જો આવો વાગ્યું સર વાગ્યું નહીં વાગ્યું હા ચલો તો બધું લાવી દઈએ એટલે ખાધા ભેગા થઈ ગયા જો પાછળ મૂકેલું છે બેટા સેવ ટમેટાનું શાક છે છાશ છે સેવ ટમેટો જમી લઈએ તો ચલો ભાઈ જો જમવામાં છે ને સેવ ટમેટાનું શાક છાશ અને ભાખરી ચટણી બનાવી છે મસ્ત લાલ ખાવા માટે આપણે તો તૈયાર થઈ ગયા પણ આ કોઈ આવ્યું નથી મેડમ છે અથર્વા છે બીજું કોઈ તૈયાર જ નથી ખાવા માટે પહેલાં ભગવાનનું પછી અમારો વારો ભગવાન ત્યાં જમી લઈને પછી જ આપણે થાળીમાંથી અડવાની એવો અડવાનું નહીં એવો નિયમ છે આપણા ઘરમાં એટલે પેલા ભગવાન માટે જતું રહ્યું તો આપણે જમી લઈએ પેલા લોકો તો આવતા નથી આપણે ખાવું હોય તો આવશે ને કંઈ ભણવામાં પડે છે હોશિયાર વિદ્યાર્થીઓ છે રિઝલ્ટ એટલે ગજબ રિઝલ્ટ લાવશે તમે જોજો એકનું 70 આવશે ને એકનું 65 આવશે ભૂક્કા કાઢના કેવું રિઝલ્ટ આવશે હા ખાઈ લઈએ મળીએ બોલ શું છે બોલ આ બાજુ બોલ બહાર કર બોલ બાય જેમ બે હા બોલો કાપડા બાય માઈ કુંભકરણ જેમ બે આ છોકરાને રાત્રે હાલ દે
ચૂપ કહી દે એને ચૂપ કહી દે તું ચૂપ કહી દેજે ને ચૂપ કહી દે આ બસ જતું રે બસ નહીં જા ચૂપ કહી દે